ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઉર્જાનો અરીસો છે, જે આપણને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો. આજે ગુરુવાર 13 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે શ્રાવણ માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. પ્રતિપદા તિથિ નવા કાર્યોની શરૂઆત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે આશ્લેષા નક્ષત્ર છે, જે તમારી આંતરિક શક્તિને જાગૃત કરે છે. બપોરે 12:16 સુધી વર્યાન યોગ રહેશે, જે કાર્યમાં સફળતા અપાવે છે. સૂર્યોદય સવારે 6:02 અને સૂર્યાસ્ત સાંજે 7:01 થશે. બપોરે 2:09 થી 3:47 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં નવા કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:57 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 13 ઓગસ્ટ 2026 તમારા માટે આત્મખોજ અને સ્વચિંતનનો દિવસ છે. ચંદ્ર આજે કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્રમાં હોવાથી તમારા મનમાં થોડી અસ્થિરતા રહી શકે છે. આજે તમે સ્વાસ્થ્ય બાબતે થોડા બેદરકાર રહી શકો છો, પરંતુ તમારા વ્યક્તિત્વને સમજવા માટે આ સમય ઉત્તમ છે. કારકિર્દી અને પારિવારિક સંબંધોમાં આજે તમારે ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. વિદ્યાર્થીઓ માટે સલાહ છે કે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી, કારણ કે મન ભટકી શકે છે. યુવાનોએ આજે આવેગમાં આવીને કોઈ નિર્ણય ન લેવો. ગૃહિણીઓએ આજે ઘરના વાતાવરણમાં શાંતિ જાળવવી, કારણ કે આશ્લેષા નક્ષત્રના પ્રભાવને લીધે નાની વાતમાં વિવાદ થઈ શકે છે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં કોઈની સાથે દલીલબાજી ન કરવી. વેપારીઓએ આજે નવી ભાગીદારી કે રોકાણ ટાળવું જોઈએ. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને બહારનું ખાવાનું ટાળવું. આજે તમારો ભાગ્યશાળી રંગ મરૂન છે અને સવારે 10:15 થી 11:15 સુધીનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આજે એક સત્કાર્ય તરીકે કુદરતના ખોળામાં સમય વિતાવો, કોઈ છોડને પાણી આપો અથવા બગીચામાં ચાલો. આનાથી તમને માનસિક શાંતિ મળશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ એક વ્યક્તિ છે જેણે તમને સૌથી વધુ પ્રેરણા આપી છે? કોમેન્ટમાં જરૂર જણાવશો. જો તમને અમારું આ માર્ગદર્શન ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરો. તમારી નાની એવી મદદ અમને આ સેવા ચાલુ રાખવામાં પ્રોત્સાહન આપે છે. તેથી શક્ય હોય તો QR કોડ દ્વારા સહયોગ આપશો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 13 ઓગસ્ટ 2026 ગુરુવાર. ચંદ્ર આજે કર્ક રાશિમાં અને આશ્લેષા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમને એવું લાગી શકે છે કે જીવનની ગતિ ધીમી પડી ગઈ છે અને મનમાં થોડી બેચેની અનુભવાય છે. કાર્યસ્થળ હોય કે ઘર, તમે જે પ્રગતિની અપેક્ષા રાખી રહ્યા હતા તે ન મળતા તમે હતાશા અનુભવી શકો છો. પરંતુ યાદ રાખો, આશ્લેષા નક્ષત્રનો ચંદ્ર તમને આત્મનિરીક્ષણ કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે. આ સમય ઉતાવળ કરવાનો નથી, પરંતુ તમે અત્યાર સુધી કેટલો વિકાસ કર્યો છે અને ભવિષ્યના લક્ષ્યો માટે કયા ફેરફારોની જરૂર છે તે શાંતિથી વિચારવાનો છે. તમે સાચી દિશામાં જ આગળ વધી રહ્યા છો. બસ થોડો ધીરજ રાખો. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસ કરતા પોતાની ક્ષમતાઓને સમજવાનો છે. આશ્લેષા નક્ષત્રના પ્રભાવને કારણે એકાગ્રતામાં થોડી મુશ્કેલી આવી શકે છે. તેથી આજે નવા વિષયોને બદલે જૂના વિષયોનું પુનરાવર્તન કરો. યુવાનો અને પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજનો દિવસ થોડો સંવેદનશીલ છે. જીવનસાથી સાથે વાત કરતી વખતે શબ્દની પસંદગીમાં સાવધાની રાખો, કારણ કે નાની વાત પર ગેરસમજ થઈ શકે છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના કામકાજમાં વ્યસ્ત રહેવાનો છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય કે કામના દબાણને કારણે તમે ચિંતા અનુભવી શકો છો, પરંતુ તમારી પોતાની તબિયતની અવગણના ન કરો. વેપારીઓ અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સાવચેતીનો છે. આજે કોઈ મોટું રોકાણ કે મહત્વનો નિર્ણય લેવાનું ટાળો. કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓ સાથે દલીલબાજીથી બચો, કારણ કે આજે તમારી વાત ખોટી રીતે સમજાય તેવી શક્યતા છે.
વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. પાચન સંબંધી સમસ્યાઓ કે સાંધાનો દુખાવો થઈ શકે. આજે બહારનું ખાવાનું ટાળો અને શક્ય હોય તો હળવો ખોરાક લો. આજનો શુભ સંકેત. આજે સફેદ રંગના કપડાં પહેરવાથી તમને સકારાત્મક ઉર્જા મળશે. સવારે 10 થી 11 વાગ્યાનો સમય તમારા માટે શુભ છે. આ સમયગાળામાં મહત્વના કાર્યો પૂર્ણ કરો. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દૂધ કે સફેદ વસ્તુનું દાન કરો. રાહુના પ્રભાવને કારણે મનમાં આવતી અશાંતિ દૂર કરવા માટે ધ્યાન કરો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જે તમે બદલવા માંગો છો પણ ડરને કારણે બદલી શકતા નથી? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 13 ઓગસ્ટ 2026 ગુરુવાર તમારા માટે એક અત્યંત સકારાત્મક અને નવી ઉર્જા લાવનારો દિવસ છે. ચંદ્ર આજે કર્ક રાશિમાં અને આશ્લેષા નક્ષત્રમાં હોવાથી તમારા મનમાં કંઈક નવું કરવાની જિજ્ઞાસા જાગશે. તમારા સ્વામી બુધ અને ગુરુ કર્ક રાશિમાં હોવાથી તમારી નિર્ણય શક્તિ મજબૂત બનશે. આજે તમારી રોજિંદી ઘટમાળમાંથી થોડો સમય કાઢીને તમારી જાતને રિચાર્જ કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. જો કે, આશ્લેષા નક્ષત્ર હોવાથી તમારે થોડી સાવધાની રાખવી પડશે. કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં ન ઉતરો અને ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો. આર્થિક બાબતોમાં સાવચેત રહેવું હિતાવહ છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે. પરંતુ ક્યારેક મૂંઝવણ અનુભવાય તો શાંતિથી કામ લેવું. યુવાનો માટે આજે નવી તકો છે, પણ સંબંધોમાં સ્પષ્ટતા રાખવી. ગૃહિણીઓએ પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નોકરિયાત અને વેપારી વર્ગ માટે પ્રગતિનો દિવસ છે, પણ કામનું ભારણ ન વધારવું. વડીલોએ પોતાના આહાર પર ધ્યાન આપવું અને ધ્યાન કરવું. સવારે 10 થી 11:15 વચ્ચે મહત્વના કામો પૂરા, જે તમારા માટે શુભ છે. આજે લીલો રંગ પહેરવો તમારા માટે ભાગ્યશાળી રહેશે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી તે તમારા માટે પુણ્યનું કામ ગણાશે. એક પ્રશ્ન તમારા મતે જીવનમાં સફળતા માટે નસીબ વધારે મહત્વનું છે કે મહેનત? કોમેન્ટમાં જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને સહયોગ આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 13 ઓગસ્ટ 2026 ગુરુવાર તમારા માટે એક સંતુલિત દિવસ છે. આજે ચંદ્ર અને સૂર્ય બંને કર્ક રાશિમાં અને આશ્લેષા નક્ષત્રમાં બિરાજમાન છે. આશ્લેષ નક્ષત્ર હોવાથી આજે તમારે તમારી વાણી અને વર્તન પર ખાસ ધ્યાન રાખવું પડશે. આજે તમને કંઈક નવું અને સર્જનાત્મક કરવાની ઈચ્છા થશે, જે તમને ખૂબ જ સંતોષ આપશે. રોજિંદા જીવનની દોડધામમાંથી થોડો સમય કાઢીને પરિવાર સાથે વિતાવવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જોઈએ. યુવાનો માટે આજે પ્રેમ સંબંધોમાં સાવધાની રાખવી જરૂરી છે. કોઈની સાથે દલીલબાજીમાં ન ઉતરો. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ સુધારવાની તક છે. જૂના મતભેદો ભૂલીને આગળ વધો. નોકરિયાત વર્ગે આજે કામના સ્થળે કોઈની સાથે વિવાદ ન કરવો અને વેપારીઓએ આજે કોઈ પણ નવું જોખમ લેવાનું ટાળવું જોઈએ. આજે સવારે 10 થી 11:15નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ સમયનો ઉપયોગ મહત્વના નિર્ણયો લેવા માટે કરો. આજે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. આજે એક સત્કાર્ય તરીકે કોઈ જૂના મિત્રને યાદ કરો અને તેમની સાથે વાત કરો. આનાથી તમારા મનનો બોજ હળવો થશે. આજે એક પ્રશ્ન પૂછું છું, તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેની સલાહ તમે હંમેશા માનો છો? કોમેન્ટમાં જણાવો. મિત્રો, આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને હકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 13 ઓગસ્ટ તમારા માટે મિશ્ર ફળદાયી દિવસ છે. આજે ચંદ્ર અને સૂર્ય બંને કર્ક રાશિમાં અને આશ્લેષા નક્ષત્રમાં છે, જ્યારે કેતુ તમારી પોતાની રાશિમાં બિરાજમાન છે. આ ગ્રહસ્થિતિને કારણે તમારા મનમાં થોડી અશાંતિ કે મૂંઝવણ અનુભવાઈ શકે છે. આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં પડવાનું ટાળો, ખાસ કરીને તમારા પ્રિયજનો સાથે. પછી તે ઓફિસ હોય કે ઘર. યાદ રાખો કે હંમેશા સાચા સાબિત થવા કરતાં નમ્ર રહેવું વધુ જરૂરી છે. સિંહ રાશિના લોકો સ્વભાવે તેજસ્વી હોય છે, પરંતુ આજે ધીરજ રાખવી એ જ તમારી સૌથી મોટી તાકાત છે. આ સમય થોડો મુશ્કેલ લાગી શકે છે.
પરંતુ યાદ રાખો કે આ માત્ર એક ટૂંકો તબક્કો છે. વિવિધ ક્ષેત્રના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. આશ્લેષા નક્ષત્રના પ્રભાવને કારણે મન ભટકી શકે છે. તેથી વાંચન કરવું તમને શાંતિ આપશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે સાવચેતી રાખો. ગુસ્સામાં બોલાયેલા શબ્દો સંબંધોમાં અંતર લાવી શકે છે. આજે શાંત રહીને પરિસ્થિતિને સંભાળવી હિતાવહ છે. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં વ્યસ્ત રહેવાનો દિવસ છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને પોતાના માટે થોડો સમય કાઢો. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે ધીરજ રાખવાનો દિવસ છે. ઉપરી અધિકારીઓ કે સહકર્મીઓ સાથે વાત કરતી વખતે શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરો. આજે કોઈ પણ મોટો આર્થિક વ્યવહાર ઉતાવળમાં ન કરવો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. પાચનની સમસ્યા કે માનસિક થાક અનુભવાઈ શકે છે. આજે સવારે 11થી 12 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે. આજે એક સત્કાર્ય તરીકે કોઈ સારું પુસ્તક વાંચો અથવા કોઈને જ્ઞાન આપો, જેનાથી કેતુનો નકારાત્મક પ્રભાવ ઓછો થશે. રાહુની નકારાત્મક ઉર્જાથી બચવા માટે આજે તમારી પાસે એક નાની ડાયરી કે પુસ્તક રાખો મિત્રો. આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન: તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને મુશ્કેલ સમયમાં બહાર આવવા માટે સૌથી વધુ મદદ કરે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો સહકાર જ અમારી સાચી તાકાત છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 13 ઓગસ્ટ 2026 ગુરુવાર તમારા જીવનમાં સંતુલન અને શાંતિ લાવવાનો દિવસ છે. આજે ચંદ્ર અને સૂર્ય બંને કર્ક રાશિમાં અને આશ્લેષા નક્ષત્રમાં બિરાજમાન છે. આ નક્ષત્ર તમારી ભાવનાઓને ખૂબ જ સંવેદનશીલ બનાવે છે. તેથી આજે તમારે નકારાત્મક ઉર્જાથી સાવધ રહેવું પડશે. તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિ કે પરિસ્થિતિ હોઈ શકે છે જે તમારી માનસિક શાંતિ ડહોળી શકે, તેથી સાવચેત રહો. આજે નાની નાની બાબતોમાં નિષ્ફળતા મળી શકે છે, જેનાથી તમારો ઉત્સાહ ઘટી શકે છે. પરંતુ ગભરાશો નહીં. તમારા પરિવાર અને પ્રિયજનો સાથે વાતચીત કરો અને ખાતરી કરો કે બધું બરાબર છે. સાંજે 7થી 8 વાગ્યાને 30 મિનિટ વચ્ચેનો સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયગાળામાં તમારા અટકેલા કામ પૂરા કરી લો. આજે તમારા માટે ઓલિવ ગ્રીન રંગ ખૂબ જ ભાગ્યશાળી છે. શનિની મર્યાદિત ઉર્જાને દૂર કરવા માટે કોઈ નવો શોખ કેળવો, જેમ કે વાંચન કે સંગીત. આજે એક સારો વિચાર શૂન્ય લાગે છે કે ગ્રહોની સ્થિતિ આપણા રોજિંદા નિર્ણયો પર અસર કરે છે. તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવો. આજે કોઈ પક્ષીઓને ચણ નાખો, તે ખૂબ જ પુણ્યનું કામ છે. આ ચેનલને સપોર્ટ કરવા માટે વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર ડોનેશન આપો અથવા લાઇક અને સબસ્ક્રાઇબ કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 13 ઓગસ્ટ 2026 ગુરુવાર તમારા માટે આત્મનિરીક્ષણનો દિવસ છે. ચંદ્ર આજે કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્રમાં હોવાથી તમારા મનમાં તમારા સપનાઓ અને વર્તમાન પરિસ્થિતિ વચ્ચેના અંતર વિશે વિચારો આવી શકે છે. ગભરાશો નહીં. આ સમય તમારી યોજનાઓને ફરીથી તપાસવાનો અને તેને વાસ્તવિક બનાવવાનો છે. કામમાં ઉતાવળ કરવાને બદલે પદ્ધતિસર આગળ વધો. તમને સફળતા ચોક્કસ મળશે. આજે તમારે તમારી ભાવનાઓ પર કાબૂ રાખવાની જરૂર છે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. આશ્લેષા નક્ષત્રને કારણે મન ભટકી શકે છે. તેથી અભ્યાસમાં વધુ ધ્યાન આપો. યુવાનો અને પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજે સાવધાની રાખવી જરૂરી છે. જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે સ્પષ્ટતા રાખો અને ગેરસમજ ટાળો. ગૃહિણીઓ માટે આજે ઘરની જવાબદારીઓ અને પોતાની શાંતિ વચ્ચે સંતુલન જાળવવાનો દિવસ છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નોકરી અને વ્યવસાયમાં આજે તમારે તમારી કાર્યશૈલીમાં ફેરફાર કરવો પડી શકે છે. ઉપરી અધિકારીઓની સલાહને મહત્વ આપો. વેપારીઓએ આજે મોટા રોકાણથી બચવું જોઈએ. વડીલોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખવી. શનિના પ્રભાવને કારણે સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. તેથી નિયમિત કસરત અને યોગ કરો. આજની શુભ સલાહ: આજે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 4:30થી 6 વચ્ચે મહત્વના કામ પૂરા કરો. શનિની ઉર્જાને શાંત કરવા માટે નિયમિત કસરત કરો અને લોખંડની વીંટી અથવા કડું ધારણ કરો. આજનો જ્યોતિષીય પ્રશ્ન: તમારા મતે સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે મહેનત? કોમેન્ટમાં જણાવો મિત્રો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ દ્વારા તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય
તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 13 ઓગસ્ટ 2026 ગુરુવાર તમારા માટે સામાજિક અને આનંદદાયક દિવસ છે. ચંદ્ર આજે કર્ક રાશિમાં અને આશ્લેષા નક્ષત્રમાં છે, જે તમારા મનને ભાવનાત્મક અને ઉત્સાહી બનાવશે. આજે તમે મિત્રો સાથે સમય વિતાવવા અને પાર્ટી કરવાના મૂડમાં રહેશો. આશ્લેષા નક્ષત્રના પ્રભાવને કારણે તમે જૂની યાદોમાં ખોવાઈ જશો. પરંતુ સાવધાન રહેજો, આ નક્ષત્રમાં ચંદ્ર હોવાથી ક્યારેક બિનજરૂરી માનસિક મૂંઝવણ થઈ શકે છે. તેથી કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળજો. આજે મિત્રો સાથે સમય વિતાય તમારો તણાવ દૂર કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસ કરતા સર્જનાત્મકતા પર ધ્યાન આપવાનો દિવસ છે. જો તમે કંઈક નવું શીખવા માંગતા હોવ તો આજે ઉત્તમ સમય છે. પરંતુ એકાગ્રતામાં થોડી મુશ્કેલી પડી શકે છે. તેથી શાંત જગ્યાએ બેસીને કામ કરો. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજે ખૂબ જ સારો દિવસ છે. તમે તમારા મિત્રો સાથે નાનો પ્રોગ્રામ કરી શકો છો. પરંતુ યાદ રાખજો, આજે કોઈની સાથે વાત કરતી વખતે વધુ પડતા સંવેદનશીલ ન બનશો. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવાનો દિવસ છે. પરિવાર સાથે બેસીને જૂની વાતો કરવી કે ફોટા જોવા એ તમારા માટે આનંદદાયક રહેશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે મધ્યમ દિવસ છે. કાર્યસ્થળ પર કોઈની સાથે વિવાદ ન કરશો. આજે કોઈના પર આંધળો વિશ્વાસ ન મૂકવો, કારણ કે આશ્લેષા નક્ષત્રમાં છેતરપિંડીની શક્યતા રહેલી છે. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. પેટની સમસ્યા કે એસિડી થઈ શકે છે, તેથી હળવો ખોરાક લેવો. આજે સાંજે 5થી 7નો સમય ઉત્તમ છે. આજે કોઈ જરૂરિયાતમંદને પાણી કે ઠંડુ પીણું આપવું એ તમારા માટે પુણ્યનું કામ છે. આજે એક ખાસ સલાહ, કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરશો. આજે શાંત સંગીત સાંભળવું એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આજનો એક જ્યોતિષીય પ્રશ્ન, તમારા મતે સાચી મિત્રતાની ઓળખ શું છે? મુશ્કેલીમાં સાથ આપવો કે હંમેશા સાથે રહેવું, કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય ધન રાશિના જાતકો, આજે 13 ઓગસ્ટ તમારા માટે થોડો સંઘર્ષપૂર્ણ દિવસ હોઈ શકે છે. ચંદ્ર કર્ક રાશિમાં અને આશ્લેષા નક્ષત્રમાં હોવાથી તમારા મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે. કાર્યસ્થળ પર તમારું ધ્યાન ભટકી શકે છે, જેના કારણે કામમાં ભૂલો થવાની શક્યતા છે. આ સમયે નિરાશ થવાને બદલે તમારી એકાગ્રતા વધારવા પર ધ્યાન આપો. પ્રેમ અને રોમાન્સ માટે આજનો દિવસ સારો છે. તમારા જીવનસાથી સાથેનો સમય તમને શાંતિ આપશે. આજે કોઈ પણ મોટો નિર્ણય લેવાનું ટાળો. વિવિધ વર્ગો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી ખૂબ જરૂરી છે. અભ્યાસમાં મન ન લાગે તો થોડો સમય યોગ કરો. નોકરિયાત વર્ગ માટે આજે કામમાં સાવધાની રાખવી જરૂરી છે. ઉતાવળમાં કોઈ પણ ફાઇલ કે કામ અધૂરું ન છોડો. વેપારીઓ માટે આજે આર્થિક બાબતોમાં સાવચેત રહેવું. કોઈ પણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. વડીલો માટે આજે સ્વાસ્થ્યમાં પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી હળવો ખોરાક લો. આજે સાંજે 6:30 થી 7:30નો સમય તમારા માટે ભાગ્યશાળી છે. આજે લીલો રંગ તમારા માટે શોભ છે. આજે કોઈ પણ જરૂરિયાતમંદને મદદ કરો. આજનો તમારો જ્યોતિષીય પ્રશ્ન, શું તમને લાગે છે કે ગ્રહોની સ્થિતિ તમારા સ્વભાવ પર અસર છે? તમારો અનુભવ કોમેન્ટમાં જણાવો. મિત્રો, આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ દ્વારા દાન આપીને અમને સહકાર આપો. જો દાન ન આપી શકો તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. તમારો સાથ જ અમારી પ્રેરણા છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 13 ઓગસ્ટ 2026 ગુરુવાર. આજે ચંદ્ર કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્રમાં હોવાથી તમારા જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. આજે તમે વાસ્તવિક અને વ્યવહારુ બાબતો તરફ વધુ ખેંચાશો. કોઈ એક ઘટના તમારા વિચારોમાં મોટું પરિવર્તન લાવી શકે છે. આ ફેરફાર તમારા વિચારો મોટું ફાયદાકારક સાબિત થશે અને તમારી આસપાસના લોકો પણ તમારા સકારાત્મક વલણને પસંદ કરશે. આજે તમારા જીવનના એક નવા પ્રકરણની શરૂઆત થઈ શકે છે, જેમાં તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આગળ વધશો. આજે તમને કોઈ રસપ્રદ વ્યક્તિ મળવાની શક્યતા છે, પરંતુ સાવધાન રહેજો. આજે કોઈની સાથે દલીલ કે તણાવપૂર્ણ વાતચીત ટાળજો, કારણ કે આશ્લેષા નક્ષત્રમાં ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે. બપોરે 3 થી 5નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. રાહુના અનિશ્ચિત પ્રભાવથી બચવા માટે શાંત રહો અને શક્ય હોય તો કોઈ રત્ન કે કવચ સાથે રાખો.
આજનો તમારો પ્રશ્ન: શું તમને લાગે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે મહેનત? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને શેર કરો. તમારી મદદથી અમે આ કાર્ય ચાલુ રાખી શકીએ છીએ. QR કોડ સ્કેન કરીને સહયોગ આપો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 13 ઓગસ્ટ તમારા માટે ગ્રહોની સ્થિતિ થોડી ઉથલપાથલવાળી છે. ચંદ્ર કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્રમાં હોવાથી તમારા આયોજિત કાર્યોમાં અચાનક ફેરફાર આવી શકે છે. તમે કોઈ પ્રવાસ કે કામનું આયોજન કર્યું હશે, પણ તેમાં આવતા અવરોધોથી તમારો મૂડ બગડી શકે છે. પરંતુ યાદ રાખો, આ ફેરફારો લાંબા ગાળે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નાની નાની બાબતોમાં પરેશાન થવાને બદલે પરિસ્થિતિને સ્વીકારો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી જરૂરી છે. યુવાનોએ આજે પ્રેમ સંબંધોમાં ઉતાવળિયો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. ગૃહિણીઓએ આજે ઘરના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વેપારીઓ માટે આજે કોઈ પણ મોટું જોખમ લેવું હિતાવહ નથી. વડીલોએ આજે સાંધાના દુખાવા કે પાચન સંબંધી સમસ્યાઓથી સાવધ રહેવું. આજે ગુલાબી રંગ તમારા માટે લકી છે. સાંજે 4 થી 6 વાગ્યાનો સમય તમારા માટે શુભ છે. આજે પરિવાર સાથે સમય વિતાવવો એ સૌથી મોટું પુણ્ય છે. આજનો પ્રશ્ન: શું તમે માનો છો કે ગ્રહોની સ્થિતિ આપણા જીવનના નિર્ણયો પર અસર કરે છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેનલને આર્થિક મદદ કરો. પ્રિય મીન રાશિના જાતકો, આજે 13 ઓગસ્ટ તમારા માટે માનસિક અને ભાવનાત્મક રીતે થોડો સંઘર્ષપૂર્ણ દિવસ હોઈ શકે છે. આજે ચંદ્ર અને સૂર્ય બંને કર્ક રાશિમાં અને આશ્લેષા નક્ષત્રમાં હોવાથી તમને થોડો થાક અને બેચેની અનુભવાય તે સ્વાભાવિક છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમારા પર જે કામનું ભારણ છે તે આજે તમને માનસિક રીતે થકવી શકે છે. આજે તમારે ખૂબ જ શાંત રહેવાની જરૂર છે. તમારા ગુસ્સા પર કાબૂ રાખો, કારણ કે આવેશમાં લીધેલા નિર્ણયો તમને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે શાંતિથી વિચારશો તો તમને કોઈ પણ સમસ્યાનો ઉકેલ સરળતાથી મળી જશે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસ કરતા માનસિક શાંતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. આશ્લેષા નક્ષત્રને કારણે એકાગ્રતામાં ઘટાડો થઈ શકે છે, તેથી થોડો સમય ધ્યાન કરો. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજે સંયમ રાખવાનો દિવસ છે. જીવનસાથી સાથે દલીલ કરવાનું ટાળો, કારણ કે તમારી વાતનો ખોટો અર્થ નીકળી શકે છે. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાંથી થોડો સમય કાઢીને આરામ કરવો ખૂબ જરૂરી છે. પરિવારમાં કોઈની સાથે વાદ વિવાદમાં ન ઉતરો. નોકરિયાત અને વેપારી વર્ગ માટે આજે સાવધાની રાખવી જરૂરી છે. ઓફિસમાં કોઈની સાથે ઝઘડો ન કરો અને આજે કોઈ પણ નવું રોકાણ કરવાનું ટાળો. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. પાચનને લગતી સમસ્યાઓ કે માનસિક થાક અનુભવાય તો હળવો ખોરાક લો. આજે એક સારું કામ તરીકે ઘરે જ પૌષ્ટિક ભોજન બનાવો અને શાંતિથી જમો. આજે બપોરે 3 થી 5:30નો સમય તમારા માટે સૌથી શુભ છે. આ સમયગાળામાં તમારા મહત્વના કામો પૂર્ણ કરો. આજે તમારો પ્રશ્ન: તમારા મતે જીવનમાં સાચી ખુશી મેળવવા માટે કઈ વસ્તુ સૌથી વધુ જરૂરી છે? કોમેન્ટમાં જરૂર જણાવશો મિત્રો. આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડિયોની શરૂઆત પર દાન આપીને અમારી ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે.